થોડા દિવસ પહેલા સવારે જ્યારે રાજવીર એરપોર્ટથી બહાર આવ્યો ત્યારે આ શહેર એવું જ હતું જેવું તેણે છોડીને જતા હતા. 2 વર્ષનો સમય પસાર થઈ જવામાં ભલા કેટલો વખત લાગે છે. તેને ખુદને ખ્યાલ નહોતો આવ્યો કે ક્યારે 2 વર્ષ વીતી ગયા. તેણે કોઈને નહોતું કહ્યું કે તે પાછો આવી રહ્યો છે. તે બધાને આશ્ચર્ય આપવા માંગતો હતો. કેબ લઈને તે ઘર તરફ રવાના થયો. જ્યારે ગાડી સતીશ હાઉસની સામે ઊભી રહી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. આખા ઘરમાં સજાવટ અને લાઇટિંગ હતું, જાણે કોઈ મોટો કાર્યક્રમ ચાલી રહ્યો હોય. સૌથી પહેલા તેની નજર સુનીતાજી પર પડી. તેઓ પહેલા તો આશ્ચર્યથી તેને જોતા રહી ગયા, પછી ઝટપટ ઊભા થઈને તેને ગળે લગાવી લીધો. સતીશજી, દાદીજી અને બાકીના બધા લોકો પણ તેને જોઈને ખુશ અને આશ્ચર્યથી ભરાઈ ગયા. મને કહ્યું હોત તો બેટા, હું ગાડી મોકલી દેત. સતીશજીએ તેને ગળે લગાવતા કહ્યું. હું સરપ્રાઈઝ આપવા માંગતો હતો પપ્પા, પણ આ બધું શું ચાલી રહ્યું છે? તેનો ઈશારો ઘરની લાઇટિંગ તરફ હતો. અરે બેટા, સમિતાની મહેંદી છે કાલે. દાદીજીએ હસતા હસતા કહ્યું. કોણ સમિતા? રાજવીરે પૂછ્યું. અરે, તારા પપ્પાના મિત્ર પંકજ અંકલની દીકરી. બહાર જઈને બધું ભૂલી ગયો તું? દાદીએ પ્રેમથી તેના માથા પર હળવી ટાપલી મારી. તે સાચે જ ભૂલી ગયો હતો. યાદ પણ કેવી રીતે રહે? જ્યારે તે અહીં હતો ત્યારે પણ સમિતા બહુ ઓછી સામે આવતી હતી અને પછી ફોન પર ક્યારેય કોઈએ તેનો ઉલ્લેખ પણ નહોતો કર્યો. ચાલ બેટા, હવે જઈને ફ્રેશ થઈ લે. સફરનો થાક હશે, સુનીતાજીએ કહ્યું. હું તારા કપડાં ઇસ્ત્રી કરાવીને મોકલું છું. મમ્મીની વાત સાંભળીને તે માથું હલાવતો પોતાના રૂમ તરફ આગળ વધ્યો. સાચે જ તે ખૂબ થાકેલો અનુભવી રહ્યો હતો અને પથારીમાં પડતા જ ઊંડી નીંદરમાં ચાલ્યો ગયો. તેની ઊંઘનું ધ્યાન રાખતા કોઈએ તેને જગાડ્યો પણ નહીં. 3 કલાકની પૂરેપૂરી ઊંઘ લઈને જ્યારે રાજવીર ઉઠ્યો ત્યારે તે પોતાને તાજગી અનુભવતો હતો. નહાઈને જ્યારે તે રૂમમાંથી બહાર આવ્યો ત્યારે લિવિંગ રૂમમાં વાતચીતના અવાજો આવી રહ્યા હતા. કદાચ બધા લોકો ત્યાં એકઠા હતા. જેવો તે લિવિંગ રૂમમાં દાખલ થયો, બધા અચાનક ચૂપ થઈ ગયા. શું થયું? તેણે આશ્ચર્યથી પૂછ્યું. કંઈ નહીં બેટા, બસ એમ જ. સુનીતાજીએ વાતને હળવી કરી. થાક ઉતરી ગયો? તેમણે પૂછ્યું. હા મમ્મી, હવે બિલકુલ ફ્રેશ છું. તે પપ્પાની બાજુમાં બેસતા બોલ્યો. એક કપ કોફી મળી શકે? અરે શા માટે નહીં બેટા, પણ તું ખાવા વગર જ સૂઈ ગયો હતો. હું ખાવાનું લગાવું છું. સુનીતાજીએ કહ્યું. ના મમ્મી, હમણાં ફક્ત એક કપ કોફી જોઈએ. તેણે હસીને કહ્યું. સુનીતાજીએ તરત જ સમિતાને અવાજ આપ્યો. સમિતા નજીક જ હતી, જાણે રાહ જોતી હોય. તે ઝટપટ સામે આવી. નમસ્તે, તેણે ધીમેથી કહ્યું. નમસ્તે, રાજવીરે જવાબ આપ્યો. રાજવીરે તેને ધ્યાનથી જોયું. ક્યાંયથી એવું નહોતું લાગતું કે કાલે તેની મહેંદી છે. તેના ચહેરા પર સાદગી અને નિર્દોષતા હતી. રાજવીર માટે એક કપ કોફી બનાવી દે, સુનીતાજીએ કહ્યું. જી, હમણાં લાવું છું, સુમિતાએ કહ્યું અને તે અંદર ચાલી ગઈ. રાજવીર કંઈક બોલવા જતો હતો ત્યાં જ તેના પિતાએ વાત બદલતા કહ્યું. મેકી, આ ફાલતુ ડિમાન્ડ પૂરી નથી કરી શકતો. કઈ ડિમાન્ડ પપ્પા? રાજવીરે પૂછ્યું. યાર, લગ્નની વાત કરતા હતા. તેમણે ઊંડો શ્વાસ લીધો. શું મુશ્કેલી છે પપ્પા? અરે બેટા, બસ જ્યાં સમિતાના લગ્ન થઈ રહ્યા છે ત્યાંના છોકરાવાળા ગાડીની ડિમાન્ડ કરી રહ્યા હતા. તો શું થયું? આપી દો ને, આટલી તકલીફ શાની? રાજવીરે સહજતાથી કહ્યું. પરંતુ રૂમમાં ફેલાયેલી શાંતિએ બતાવી દીધું કે આ વાત તેણે જેટલી સરળ સમજી હતી એટલી સરળ નહોતી. વાત ગાડીની નથી રાજવીર, સતીશજીએ ગંભીર અવાજમાં કહ્યું. પહેલા આ વિશે તેમની સાથે કોઈ વાત નહોતી થઈ. તેઓ ના પણ કહેત તો હું જાતે આપી દેત, પણ તેમણે મહેંદીના 1 દિવસ પહેલા ગાડી માંગી, જે મને બિલકુલ ગમ્યું નહીં. મેં પહેલા જ કહ્યું હતું કે આ લોકો મને કંઈ ખાસ નથી લાગ્યા, અને આજે પહેલીવાર તારી દાદી પણ એ જ વાત કહી રહી હતી. કોઈ વાંધો નહીં દાદી, રાજવીરે તેમનો હાથ પકડતા કહ્યું. તમે ચિંતા ન કરો, એક ગાડીની જ તો વાત છે, આપવામાં શું નુકસાન છે? બાય ધ વે, દાદી, એ છોકરો શું કરે છે? ક્યાં નોકરી કરે છે? દાદીએ સતીશજી તરફ જોયું. મને તો બરાબર ખબર નથી. તારી મમ્મીએ જ આ રિશ્તો નક્કી કર્યો છે. ચોક્કસ કોઈ સારું કામ કરતો હશે. અરે બેટા, સતીશજીએ ખભા ઉચકાવતા કહ્યું. તું આ બધી વાતોમાં શા માટે પડે છે? મેં બધું વિચારીને જ આ રિશ્તો કર્યો છે. આ બધી વાતો છોડ, તું તારી વાત કર. સુનીતાજીએ વાત બદલી લીધી. સતીશ, તે છોકરાવાળા સાથે બાળકો વિશે વાત કરી. રાજવીર કંઈક બોલે તે પહેલા જ દાદીએ સવાલ કર્યો. રાજવીર આશ્ચર્યથી તેમની તરફ જોવા લાગ્યો. શું મતલબ? કોના બાળકો? છોકરો પહેલેથી લગ્ન કરેલો છે બેટા, દાદીએ ધીમેથી પણ સ્પષ્ટ લહેકામાં કહ્યું. 2 બાળકો પણ છે? શું? રાજવીરની આંખો ફેલાઈ ગઈ. મતલબ, તે 2 બાળકોનો પિતા છે અને હવે સમિતા સાથે લગ્ન કરી રહ્યો છે?
એ જ વખતે સમિતા કોફી લઈને લિવિંગ રૂમમાં દાખલ થઈ. રાજવીરની વાત સાંભળીને તેના ચહેરા પર એક પળ માટે રંગ ઉડી ગયો. તેણે ચૂપચાપ કોફી મૂકી અને જેવી આવી હતી એવી જ ચૂપચાપ પાછી ચાલી ગઈ. રાજવીરે ઊંડો શ્વાસ લીધો. તેને સમજાતું ન હતું કે ઘરમાં આખરે શું ચાલી રહ્યું હતું. થોડીવાર પછી રાજવીર પોતાના રૂમમાંથી નીકળી રહ્યો હતો. ત્યાં તેને દાદીનો અવાજ સંભળાયો. તે એ છોકરા સાથે લગ્ન માટે ના કેમ ન કહી? સમિતા, જો તું ના કહે તો કોઈ તને બળજબરીથી ન કરાવી શકત. રાજવીર ત્યાં જ ઊભો રહી ગયો. તે કંઈ બોલવા નહોતો માંગતો, ફક્ત સાંભળતો રહ્યો. દાદી, સમિતાના અવાજમાં થાક હતો. આ સિલસિલો હવે રોકાવાનો નથી. આજે નહીં તો કાલે કોઈને કોઈ સાથે તો લગ્ન કરવું જ પડશે. પછી ભલે તે કોઈ પણ હોય. ઘરમાં વધુ તણાવ ઊભો કરવા કરતાં સારું છે કે હું આંટીની વાત માની લઉં. તે દાદીના ઘૂંટણે માથું મૂકીને બોલી રહી હતી. પણ આટલી ઉતાવળ પણ શાની હતી બેટા? દાદીએ નરમાઈથી કહ્યું. હજુ તો તું ફક્ત 23 વર્ષની છે. તે કહ્યું હતું કે તું તારું ભણતર પૂરું કરવા માંગે છે. કોઈ વાંધો નહીં દાદી, સમિતાએ ધીમેથી કહ્યું. હું પ્રાઇવેટથી ભણતર પૂરું કરી લઈશ. એમાં કોઈ તકલીફ નથી. તેના અવાજમાં જે થાક હતો તેનાથી રાજવીરને સ્પષ્ટ લાગ્યું કે તે આ લગ્નથી ખુશ નથી, અથવા કદાચ આટલી ઝડપથી લગ્નથી ખુશ નથી. જ્યારે તે નીચે આવ્યો ત્યારે જોયું કે મમ્મી ટીવી જોઈ રહ્યા હતા. મમ્મી, બાય ધ વે, આ સમિતાના લગ્ન આટલી ઝડપથી કરવાની શું જરૂર હતી? તેણે સહજ રીતે પૂછ્યું. કેમ, શું થયું? કોઈએ કંઈ કહ્યું છે? સુનીતાજીએ તરત જ ટીવીનું વોલ્યુમ ઓછું કર્યું. ના મમ્મી, બસ એમ જ મનમાં આવ્યું. રાજવીરે કહ્યું. અમેરિકામાં તો લોકો ખૂબ મોડેથી લગ્ન કરે છે, એટલે વિચાર્યું કે પૂછી લઉં. બેટા, ત્યાં અને અહીં ઘણો ફરક છે, તેમણે કહ્યું. અને વળી, સમિતા, એક જવાબદારી છે. જેટલી ઝડપથી આ જવાબદારી પૂરી થાય એટલું સારું. તેમની વાતથી રાજવીર સહમત નહોતો, પણ તેને કંઈ કહ્યું નહીં. તે હંમેશા પોતાના કામથી કામ રાખનારો માણસ હતો. પરંતુ સમિતાના અવાજમાં જે થાક અને નિરાશા તેણે સાંભળી હતી તેનાથી તેને સ્પષ્ટ લાગ્યું કે તે આ લગ્નથી ખુશ નથી. તેને પૂરો ભરોસો હતો કે પપ્પાએ તેની રાય લઈને જ આ રિશ્તો નક્કી કર્યો હશે. નહીં તો જો કોઈ મોટી વાત હોત તો સમિતા ચોક્કસ ના પાડી દેત. ન જાણે શા માટે રાજવીર ખૂબ ગંભીરતાથી તેના વિશે વિચારવા લાગ્યો. મહેંદીનો કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. રાજવીરે પહેલીવાર છોકરાને જોયો જે ઉંમરમાં ઘણો મોટો હતો અને તેના પરિવારની વાતો પણ અજીબોગરીબ હતી. રાજવીરને આ રિશ્તો સમજાતો ન હતો કે આખરે કઈ વિચારસરણીથી આ રિશ્તો નક્કી કરવામાં આવ્યો હતો. તે દાદીજી પાસે આવ્યો. દાદીજી, આ રિશ્તો તો મારી સમજમાં નથી આવતો. તે તેમની પાસે બેસતા બોલ્યો. તારી મમ્મીની જીદ હતી બેટા, અમે શું કરી શકીએ? ઉપરથી સમિતાએ પણ રાજી ખુશીથી હા કહી દીધી, એટલે મારે પણ ચૂપ રહેવું પડ્યું. દાદીજીએ થાકેલા લહેકામાં કહ્યું. તેઓ પણ જાણે અંદરથી ભારે હતા. રાજવીરે દૂરથી સ્ટેજ પર બેઠેલી સમિતાને જોઈ. ક્યાં તે સુંદર, નાજુક, નિર્દોષ પરી જેવી છોકરી અને ક્યાં તેની પાસે બેઠેલો એ મધ્યમ વયનો માણસ. રાજવીરને અફસોસ થવા લાગ્યો. ગુસ્સો પણ આવ્યો કે આખરે એવી કઈ મજબૂરી હતી કે તેને આ માણસ સાથે લગ્ન કરવા પડી રહ્યા હતા. નક્કી થયું હતું કે મહેંદીના દિવસે જ લગ્નની રસમ થશે અને પછી વિદાય આવતીકાલે. સતીશજી મહેમાનોની વચ્ચે બેઠા હતા. રાજવીરે મમ્મીને શોધવાનો પ્રયાસ કર્યો. તેઓ વરના ઘરના લોકો પાસે બેઠા હતા અને કદાચ કોઈ વાત પર ચર્ચા કરી રહ્યા હતા. રાજવીરે તેમના ચહેરા પરથી તણાવનો અંદાજ લગાવ્યો. સુનીતાજી સાડીનો પલ્લો સંભાળતા ઊભા થયા અને સતીશજી પાસે ગયા. તેમણે કંઈક તેમના કાનમાં કહ્યું અને તેમને બાજુમાં લઈ ગયા. રાજવીર પણ ધીમે ધીમે તેમની પાછળ ચાલ્યો આવ્યો. તેઓ કહે છે કે લગ્ન પહેલા જ છોકરી માટે કોઈ સારી જગ્યાએ ઘર લઈ આપો. મમ્મીનો અવાજ રાજવીરના કાનમાં પડ્યો. સતીશજીનું તો ગુસ્સાથી લોહી ઉકળી ઉઠ્યું. તું આ રિશ્તો ક્યાંથી શોધી લાવી? લગ્નનો સમય થઈ ગયો છે અને હવે આ નવી શરતો રાખે છે. સતીશજી ગુસ્સામાં બોલ્યા. મને શું ખબર હતી કે આવા હશે આ લોકો? તેમણે પણ માથું ઝટકતા ધીમા સ્વરમાં કહ્યું. જ્યારે તને ખબર નહોતી તો આવો રિશ્તો જોડતા પહેલા ખબર તો કાઢવી જોઈએ કે તેઓ કેવા લોકો છે. સતીશજીનો ગુસ્સો કોઈ રીતે ઓછો થતો નહોતો. એક કામ કરીએ, હવે પંકજભાઈ સાહેબનું મકાન જે સમિતાના નામે છે તે હવે છોકરાના નામે કરી દો. આખરે રહેશે તો સમિતા જ ને ત્યાં. મમ્મીની વાત સાંભળીને રાજવીરને વિશ્વાસ ન થયો કે તેઓ આવી વાતો પણ કરી શકે છે. સારું, અને કાલે તેઓ કહે કે એક ફેક્ટરી પણ લગાવી દો અથવા પંકજ અંકલની ફેક્ટરી જ તેના નામે કરી દો, તો તમે શું કરશો? તે જે છુપીને વાતો સાંભળી રહ્યો હતો અચાનક સામે આવી ગયો. તું અહીં શું કરે છે? જા મહેમાનોને જો, અમે મામલો સંભાળી લઈશું. મમ્મીએ તેને રોકતા કહ્યું. રાજવીરે માથું નામાં હલાવ્યું. મને નથી લાગતું કે આ રિશ્તો ઠીક રહેશે. બાબા, આ રિશ્તો તોડી નાખો. આ લોકો આપણા ભરોસાને લાયક નથી. તેણે મમ્મીની વાતને અવગણતા પિતાને કહ્યું.
પણ બેટા આવા સમયે આપણે શું બોલી શકીએ? આખરે આપણા પરિવારની ઇજ્જતનો સવાલ છે. સતીશજી પણ સ્પષ્ટ રીતે પરેશાન હતા. બાબા, આવા રિશ્તા પછી ગળાનો ફંદો બની જાય છે. તમે સાફ સાફ ના પાડી દો. કોઈ બીજી માંગ પૂરી કરવાની જરૂર નથી. તે દ્રઢતાથી બોલ્યો. આવું ના થાય રાજવીર, આટલા મહેમાનો છે, તમાશો થઈ જશે. સતીશજીએ સમજાવ્યું. કોઈ તમાશો નહીં થાય બાબા, બસ સાફ સાફ કહી દો. રાજવીરના ચહેરા પર ગુસ્સો અને બેચેની બંને સ્પષ્ટ દેખાતા હતા. આ લોકોની વિચારસરણી જ નીચી છે. તેમને માનવતા અને ઇજ્જતની કોઈ સમજ નથી. તેમની સાથે રિશ્તો ન કરવો જ સારું. રાજવીરે ગુસ્સામાં કહ્યું. સતીશજીએ ઊંડો શ્વાસ લીધો, પરંતુ તે કંઈ બોલે તે પહેલા સુનીતાજીએ વચ્ચે બોલતા કહ્યું. હું કહું છું તે બિલકુલ સાચું છે. હવે બહુ થયું. હું જાતે તેમની સાથે વાત કરીશ. બસ હવે બહુ થયું. સતીશજીએ હાથ ઊંચો કરીને સખ્તાઈથી ટોક્યા. તું ચૂપ રહે. રાજવીરે પણ હામીમાં માથું હલાવ્યું. સુનીતાજી હોઠ ભીંચીને રહી ગયા. અને પછી એ જ થયું જેવું સતીશજીએ તેમની ડિમાન્ડ માનવાની સાફ ના પાડી. વરના ઘરના લોકોના ચહેરાનો રંગ બદલાઈ ગયો. સ્ટેજ પર તે વખતે ખાસી ગરમાગરમી થઈ ગઈ. અરે, આ તો મારા દીકરાની શરાફત છે કે બારાત લઈને અહીં આવ્યો. નહીં તો કોણ પૂછે છે? મા બાપ વગરની છોકરીને એક સ્ત્રી ઝેર ઓકતી બોલી. તમારી આ મહેરબાનીનો આભાર. સતીશજીએ ઠંડા પણ સખત લહેકામાં કહ્યું. મારા મિત્રની દીકરી મારા માટે બોજ નથી. તમે લોકો હવે જઈ શકો છો. હા, જઈએ છીએ. અમને પણ કોઈ શોખ નહોતો બારાત લાવવાનો. સુનીતાજીએ મિન્નતો ન કરી હોત તો ક્યારેય ન આવતા. કોણ જાણે ક્યાં ખામીઓ છે જેને છુપાવવા માટે મારા દીકરા પાછળ પડ્યા છે. એ સ્ત્રી ઝેર ઓકતી જતી હતી. સતીશજીએ આશ્ચર્યથી પોતાની પત્ની તરફ જોયું, જેઓ મોં ફેરવીને ઊભા હતા. મારી સમિતામાં કોઈ ખામી નથી. સતીશજીએ ગુસ્સામાં કહ્યું. તે બિલકુલ સાફ સુથરી અને શરીફ છે. અને તમે મહેરબાની કરીને ઇજ્જતથી અહીંથી ચાલ્યા જાઓ. હા હા, જઈએ છીએ. તમારા મિત્રની દીકરીને તમારી પાસે જ રાખો. જો આટલી સારી છે તો તમારા દીકરા સાથે લગ્ન કરાવો ને. આ વખતે તેમનો વાર બિલકુલ દિલ પર લાગ્યો. સતીશજીએ એક નજર દીકરા પર નાખી, જેની આંખો ભીની હતી અને નજર જમીન પર ઝૂકેલી હતી. એવું જ થશે, અચાનક સતીશજીના મોઢામાંથી નીકળી ગયું. બધાના ચહેરા પર આશ્ચર્ય હતું. રાજવીર તો થોડી પળો માટે બોલી ન શક્યો, પણ પિતાના નિર્ણયની વિરુદ્ધ પણ જઈ ન શકતો, કારણ કે તે પોતાના પપ્પાનું દિલ દુભાવવા નહોતો માંગતો. સતીશજી, તમે શું કહો છો? સુનીતાજી આશ્ચર્યચકિત થઈ ગયા. સમિતા અને રાજવીર, એમાં શું ખોટું છે? સતીશજીએ કપાળે ગળીઓ પાડતા કહ્યું. અને તમે લોકો હજુ અહીં ઊભા છો? જઈ શકો છો, કારણ કે થોડી વારમાં મારા દીકરાના લગ્ન સમિતા સાથે થશે. તેમના અંદાજમાં એવી દ્રઢતા હતી કે કોઈમાં ફરી બોલવાની હિંમત જ ન રહી. સમિતાની આંખો ભીની હતી, શરીર કાંપી રહ્યું હતું. તેને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ તેને બળજબરીથી કોઈના હવાલે કરી રહ્યું હોય. ના કહેવાની શક્યતા પહેલા પણ નહોતી અને હવે પણ નહોતી. ફેરા પૂરા થયા. બધાએ આશીર્વાદ આપ્યા. સુનીતાજીએ સમિતાને નફરતભરી નજરે જોઈ, જેનાથી છુટકારો મેળવવા માટે આટલું બધું કર્યું હતું, અને હવે એ જ તેમના જીવનમાં હંમેશા માટે રહેવાની હતી. બધા મહેમાનોને ખાણું પીરસાઈ ગયું હતું. સતીશજીએ જોયું કે તેમનો દીકરો એકલો ઊભો હતો. તેઓ તેની પાસે ગયા. મારાથી નારાજ તો નથી ને? તેમણે દીકરાનો હાથ પકડીને પૂછ્યું. આવું શા માટે વિચારો છો બાબા? રાજવીરે તેમની આંખોમાં જોતા કહ્યું. ખબર નહીં બેટા, ડર લાગે છે કે ક્યાંક મેં તારી સાથે કે સમિતા સાથે જબરજસ્તી તો નથી કરીને તમારી રાય લીધા વગર આ લગ્ન કરાવી દીધા. સતીશજીના અવાજમાં પસ્તાવો હતો. બાબા, જો એતરાજ હોત તો હું લગ્ન ન કરત. તે હસી પડ્યો. તેની મુસ્કાને સતીશજીના દિલનું બધું ભારણ ઉતારી દીધું. હંમેશા ખુશ રહે બેટા, તેમણે દીકરાના માથા પર હાથ મૂકતા કહ્યું. તેમની આંખોમાં રાહતની સાથે ઊંડો દુઃખ પણ હતું. મને પૂરો ભરોસો છે કે સમિતા તારા માટે ખૂબ સારી જીવનસાથી સાબિત થશે. ખૂબ સમજદાર અને સહનશીલ છોકરી છે. સતીશજીએ દીકરાના માથા પર હાથ મૂકતા કહ્યું. તમે બંને સુખી રહો. રાજવીર હસી પડ્યો, કારણ કે તેના બાબાના ચહેરા પર સુકૂન હતું. તેમને ખાતરી હતી કે બધું ઠીક રહેશે. રાતના 2:30 વાગી રહ્યા હતા. જ્યારે રાજવીર પોતાના રૂમમાં આવ્યો ત્યારે સમિતા ગાઢ નીંદરમાં હતી. ચોક્કસ આખા દિવસના થાકે તેને આટલી હદે નિઢાળ કરી દીધી હતી કે તેને રાજવીરના આવવાનો અહેસાસ પણ ન થયો. આજે તેમના લગ્નની પહેલી રાત હતી, પણ આ રાત કોઈ સામાન્ય લગ્નની પહેલી રાત જેવી નહોતી. રાજવીર માટે આ રાત ખૂબ ભારે હતી. થોડા કલાકો પહેલા સુધી તે મહેમાનની જેમ લગ્નમાં સામેલ હતો, અને અચાનક તેના જ લગ્ન થઈ ગયા. એક એવી છોકરી સાથે જેની સાથે તેનો સંબંધ ફક્ત નામનો હતો. સંબંધ પણ એવો કે જો ક્યારેક સામે આવે તો હળવું સ્મિત આપી દે, અને તે પણ માથું નમાવીને
આગળ વધી જાય. અમેરિકાથી પાછા ફરતી વખતે તેના મનમાં ક્યારેય ખ્યાલ નહોતો આવ્યો કે ભારત આવીને તેનું જીવન આટલું બદલાઈ જશે. પણ જે થવાનું હતું તે થઈ ગયું હતું અને તે આ બાબતથી બિલકુલ ખુશ નહોતો. થોડીવાર સમિતાને ચૂપચાપ જોતો રહ્યો. પછી ઊંડો શ્વાસ લઈને કપડાં બદલવા બાથરૂમમાં ગયો. તેનું મન અને મગજ બંને થાકેલા હતા. કદાચ ગરમ પાણીના શાવરથી તેને થોડી રાહત મળે. બાથરૂમમાંથી પડતા પાણીનો સતત અવાજે સમિતાને જગાડી દીધી. તેને અહેસાસ થયો કે રાજવીર આવી ગયો છે. તે ઉતાવળે ઉઠીને બેઠી. ખબર નહીં આટલી બેચેનીમાં તેને નીંદ કેવી રીતે આવી ગઈ. દાદી ઠીક કહેતા હતા, તે નીંદની બાબતમાં ખૂબ નબળી હતી. કોઈ પણ સમયે ક્યાંય પણ સૂઈ જતી હતી. તે રાજવીરનો સામનો નહોતી કરવા માંગતી, પણ હવે તેની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. આખરે એક એવો માણસ જે થોડા દિવસ પહેલા જ અમેરિકાથી પાછો આવ્યો હતો અને જેની સાથે તે ભાગ્યે જ 2-4 વાર મળી હતી, તે હવે તેનો પતિ બની ગયો હતો. રાજવીર હંમેશા થોડો અંતર્મુખી રહેતો હતો. તે તેને ક્યારેય બરાબર સમજી શકી નહોતી. તેણે ઊંડો શ્વાસ લીધો. બાથરૂમમાં પાણીનો અવાજ બંધ થયો તો જાણે તેનું દિલ પણ થંભી ગયું. હવે રાજવીર બહાર આવશે અને તે તેને શું કહેશે? આજ વિચારોમાં તે ખોવાયેલી હતી. ત્યાં બાથરૂમનો દરવાજો ખુલ્યો અને રાજવીર બહાર આવ્યો. તેને જાગેલી જોઈને તે થોડો ચોંક્યો. હેલો, સુમિતાએ ખચકાતા કહ્યું. હેલો, રાજવીરે ગંભીર લહેકામાં જવાબ આપ્યો અને ખુરશી પર જઈને બેસી ગયો. બંને વચ્ચે ગાઢ શાંતિ હતી. તું તારા કપડાં બદલી લે, રાજવીરે આખરે મૌન તોડ્યું. જી ઠીક છે, સમિતાએ ધીમેથી કહ્યું, પણ તે ત્યાં જ બેઠી રહી. માહોલ એટલો અજીબ હતો કે કંઈ સમજાતું નહોતું. રાજવીરે લાંબો શ્વાસ લઈને કહ્યું, જો જે થયું તે હવે બદલાઈ શકે નહીં. હું એવો પ્રયાસ કરીશ કે તને મારી વજહે કોઈ તકલીફ ન થાય. પણ મારે તને એક વાત સ્પષ્ટ કહેવી છે. હું અમેરિકામાં કોઈ સાથે લગ્નનું વચન આપીને આવ્યો હતો અને અહીં જે થયું તે તું જાણે છે. બધું અચાનક થઈ ગયું. જે થયું તે સારું ન થયું. સમિતાની આંખો નીચી હતી. હું ઈચ્છું છું કે તું આ વાત સમજી લે. તે બોલતો ગયો, તું હવે મારી જવાબદારી છે અને હું મારી જવાબદારીઓ નિભાવવી જાણું છું. તારી જરૂરિયાતોનું હું પૂરું ધ્યાન રાખીશ, પણ મારી પાસેથી આનાથી વધુ અપેક્ષા ન રાખીશ. તે બોલતો હતો અને સમિતા પથ્થરની જેમ બેસીને સાંભળતી હતી. તેને પહેલેથી જ ખબર હતી કે આવું જ થશે. તે રાજવીરને દોષ નહોતી આપી શકતી કે ન તો કોઈ ફરિયાદ કરી શકતી. મુશ્કેલ સમયમાં રાજવીર જ તેના માટે દિવાલ બનીને ઊભો રહ્યો હતો. જ્યારે બાકી બધાએ મોં ફેરવી લીધું હતું, તેણે જ તેનો સાથ આપ્યો હતો. પણ તે પણ એક છોકરી હતી. તેના પણ પોતાના સપના હતા, આશાઓ હતી. રાજવીર જ્યારે આ બધું કહી રહ્યો હતો ત્યારે તે બસ વિચારતી રહી, હવે મારા સપનાનું શું થશે? તેણે તેનો સાથ આપ્યો હતો અને હવે કદાચ આખી જિંદગી સમિતાએ જ ઉપકાર ચૂકવતી રહેશે. રાજવીરે ગુડ નાઇટ કહ્યું અને કરવટ લઈને સૂઈ ગયો. સમિતા ઘણીવાર સુધી જાગતી રહી. તેના અંદર વિચારો અને ડરનું તોફાન ચાલી રહ્યું હતું. જિંદગીમાં અત્યાર સુધી કંઈ પણ તેની મરજીથી થયું નહોતું. થોડી વાર પછી તે ત્યાં બેસી ચૂપચાપ સૂઈ ગઈ. જાણે તેના થાકે તેના બધા સવાલોને શાંત કરી દીધા હોય. રાજવીર ગાઢ નીંદરમાં હતો જ્યારે ન જાણે ક્યારે તે તેની એટલી નજીક આવી ગયો કે તેના શરીરની હળવી સુગંધે તેને જગાડી દીધો. આંખોમાં ફેલાયેલું કાજળ તેના ચહેરા પર ઉતરી ગયું હતું. ચોક્કસ તે રડતા રડતા જ સૂઈ ગઈ હતી. મેકઅપ સંપૂર્ણપણે બગડી ગયો હતો, પણ તેમ છતાં તેને માનવું પડ્યું કે તે સુંદર હતી. નીંદના વરસાદમાં ભીંજાતી એ છોકરી અને તેના ચહેરા પર સવારની હળવી કિરણોની ચમક, તે કોઈ સુંદર નજારા જેવી લાગી રહી હતી. રાજવી થોડી પળો તેને બસ જોતો જ રહ્યો. તેની નજરોમાં જાણે કોઈ ખેંચાણ શાંત હતું. જાણે તેને નજરો ચોરી તો તેને અહેસાસ થયો કે કદાચ સાચે જ રડતા રડતા સૂજેલી આંખોવાળી દરેક છોકરીમાં એક અલગ જ સુંદરતા હોય છે. તેને સમજાતું નહોતું કે તે શું કરે. પ્રેમ એવી વસ્તુ નહોતી કે જે ઈરાદાથી કરવામાં આવે, અને હવે તો પરિસ્થિતિ એવી હતી કે તે જાતે જ તેમાં ફસાઈ ગયો હતો. તે અહીં થોડા દિવસો માટે જ પાછો આવ્યો હતો અને એક એવા રિશ્તામાં બંધાઈ ગયો હતો જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. ભૂલ તેની પોતાની હતી. જો તે આ મામલામાં ન પડ્યો હોત તો કદાચ બધું જુદું હોત, પણ તે પોતાની ફિતરતથી મજબૂર હતો. જે માહોલમાંથી તે આવ્યો હતો ત્યાં ખોટું જોઈને ચૂપ રહેવાનું શીખવવામાં નથી આવતું. હવે શું કરીશું? તેણે પોતાની જાત સાથે બબડાયું. તેની નજરો હજુ પણ તે છોકરીના ચહેરા પર ટકેલી હતી. તેની બાજુમાં સૂતેલી એ છોકરી હવે તેની પત્ની હતી. થોડા જ દિવસોમાં તેની પાછા જવાની ફ્લાઇટ હતી. તેણે ઊંડો શ્વાસ લીધો. તેને અફસોસ નહોતો, પણ અંદર એક બેચેની જરૂર હતી. બધું એટલું અચાનક થયું હતું કે તે જાતે પણ સમજી શકતો નહોતો કે આ બધું કઈ દિશામાં જઈ રહ્યું છે. અચાનક તેણે કરવત બદલી તો તેણે તેનો હાથ પોતાના માથા નીચે રાખી લીધો. રાજવીરે એક પળ માટે તેની તરફ જોયું. તેને
સિગારેટની તલબ થઈ રહી હતી, પણ તેને તેનો હાથ પકડી લીધો હતો. તે ઈચ્છવા છતાં પોતાનો હાથ છોડાવી ન શક્યો અને પછી તેને જોતા તેની આંખો પણ બંધ થઈ ગઈ. સવારે જ્યારે આંખ ખુલી તો તેને અહેસાસ થયો કે તે હજુ પણ રાજવીરનો હાથ પકડીને સૂતી હતી. તે એકદમ ઉતાવળે પાછળ હટી ગઈ. નીંદરમાં તેને ખબર ન પડી કે તે ક્યારે તે આવી રીતે સૂઈ ગઈ. તેના મનમાં સવાલો ઉઠવા લાગ્યા. ખબર નહીં તે મારા વિશે શું વિચારતો હશે. તે આજ ઉલઝનોમાં હતી. ત્યાં દરવાજે હળવી ટકોર થઈ. ઉઠી જા, નાસ્તાના ટેબલ પર થોડી વારમાં બધા આવી જશે. બહારથી સુનીતાજીનો અવાજ આવ્યો. રાજવીરે તેની તરફ એક નજર નાખી અને પછી ચૂપચાપ બાથરૂમમાં ગયો. 5 મિનિટ પછી તે અરીસાની સામે ઊભો તૈયાર થઈ રહ્યો હતો. સમિતા હજુ ત્યાં જ ઊભી હતી, જાણે ઈચ્છતી હોય કે પહેલા તે બહાર નીકળી જાય. સોરી, રાત્રે હું થોડો વધુ સખત થઈ ગયો હતો, રાજવીરે અચાનક કહ્યું. તેની વાત સાંભળીને તે થોડી ચોંકી. પછી ધીમેથી બોલી, ઠીક છે, કોઈ વાંધો નહીં, તૈયાર થઈ જા, નીચે બધા આપણી રાહ જોતા હશે. રાજવીરે નરમ લહેકામાં કહ્યું, હું અહીં જ નાસ્તો કરી લઈશ. તેણે ધીમા અવાજે કહ્યું. કદાચ તે બહાર બધાનો સામનો કરવાથી ડરતી હતી. રાજવીરે થોડી પળો તેને જોયું, પછી બોલ્યો, ઓકે, જેવું તું ઈચ્છે. તે રૂમમાંથી બહાર નીકળી ગયો. સમિતા રૂમમાં એકલી રહી ગઈ, પોતાના વિચારો અને ગઈકાલની શર્મિંદગી સાથે. ખબર નહીં તે બધાનો સામનો કેવી રીતે કરશે. તે જાણતી હતી કે અહીં અણગમતી ન હતી. રાજવીર પોતાની પરિસ્થિતિમાં ફસાઈ ગયો હતો અને તેની મમ્મી આ રિશ્તા માટે ક્યારેય રાજી નહોતા, જે ફક્ત થોડી ક્ષણોમાં બની ગયો હતો. આવા સમયે તે કોઈ પાસેથી સારા વ્યવહારની આશા નહોતી રાખી શકતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાને સમયના હવાલે છોડીને ઊભી થઈને કપડાં બદલવા લાગી. સમિતા ક્યાં છે? રાજવીર નાસ્તાના ટેબલ પર બેસી ગયો હતો. ત્યાં દાદીજીએ પૂછ્યું. તે પોતાના રૂમમાં જ નાસ્તો કરશે, રાજવીરે કહ્યું. રૂમમાં શા માટે કરશે? દાદીજીએ તેને ઘૂરીને જોયું અને પછી નોકરાણીને અવાજ આપ્યો, જા, સમિતાને બોલાવ. નાસ્તો આખું ઘર એકસાથે કરે છે અને હવે તે પણ આ ઘરનો હિસ્સો છે. દાદીજીએ આ વાત સુનીતાજીને સંભળાવવા માટે કહી હતી. જેઓ ખુરશી પર હળવું પહેલું બદલીને રહી ગયા. આવ બેટી, રાજવીરની સાથે બેસ, તેમણે મીઠા અવાજમાં કહ્યું. સુનીતા જે દાદીજીની પાસે બેસવા જઈ રહ્યા હતા. એક પળ માટે સમિતા ગભરાઈ ગઈ. રાજવીરે કોઈ પ્રતિક્રિયા આપી નહીં, પણ સુનીતાજીના ચહેરા પર અનેક રંગો એકસાથે આવીને પસાર થઈ ગયા. સમિતા મન મારીને રાજવીરની બાજુની ખુરશી પર બેસી ગઈ. ત્યાં જ સતીશજીના આવતા નાસ્તો પીરસાયો. તો રાજવીર, આગળનો શું ઈરાદો છે? આજે રાતના રિસેપ્શન પછી હનીમૂનનું પ્લાન કરી લો, દાદીજીએ નાસ્તો કરતા પ્રેમથી કહ્યું. રાજવીરના હાથ અટકી ગયા. સમિતા તો બસ જમીન તરફ જોવા લાગી. તેને સમજાતું નહોતું કે શું બોલવું. હજુ કંઈ પ્લાન નથી કર્યો દાદીજી, મારે કેટલા જરૂરી કામ બાકી છે, રાજવીરે હળવા લહેકામાં કહ્યું. શું મતલબ પ્લાન નથી કર્યો? દાદીજીએ ભવા ઊંચા કર્યા. સમિતા મારી લાડલી છે, હું નથી ઈચ્છતી કે તેની કોઈ ઈચ્છા અધૂરી રહે. રાજવીર ઠીક કહે છે, શક્ય છે કે તેને કેટલાક જરૂરી કામ હોય. આ વખતે દાદીજીની વાત પર સુનીતાજી ચૂપ ન રહી શક્યા. રાજવીર, હું શું કહું છું? દાદીજીએ સુનીતાજીની વાતને સંપૂર્ણપણે અવગણી. રાજવીરે સમિતા તરફ એક નજર નાખી અને કહ્યું, જ્યાં આ કહેશે ત્યાં ચાલ્યા જઈશું દાદીજી. હવે બોલ, સંપૂર્ણપણે. સમિતાના પાલામાં હતો. તે એકદમ ગભરાઈ ગઈ. બોલ બેટી, ક્યાં જવું છે? દાદીજીએ હસતા કહ્યું. તેમનું બસ નહોતું ચાલી રહ્યું કે બંનેને તરત જ હનીમૂન પર મોકલી દે. સમિતાના મોંમાંથી શબ્દો જ ન નીકળ્યા. થોડા દિવસોમાં ચાલ્યા જઈશું. અમ્મા, હમણાં શું ઉતાવળ છે? આજે રિસેપ્શન થઈ જાય પછી જોઈએ, સતીશજીએ વાત કરી. સમિતાએ અંદરો અંદર રાહતનો શ્વાસ લીધો. ખેર, સતીશજી ખૂબ સમજદાર અને નરમ દિલના માણસ હતા. સમિતાને તેઓ પોતાની દીકરીની જેમ જ પ્રેમ કરતા હતા. જ્યારે આટલું બધું અચાનક થયું હતું, ત્યારે સતીશજી જ તે હતા જેમણે બિંદાસ રીતે તેને આશરો આપ્યો હતો. મા અને પિતા બંનેના અવસાન પછી તેઓ જ તે હતા જેમણે સમિતાનું દરેક રીતે ધ્યાન રાખ્યું હતું. પંકજજીના ઘરમાં કોઈ એવું નહોતું જે તેમના જવા પછી તેમની દીકરીની જવાબદારી લે. એટલે જ સતીશજી તેને પોતાની સાથે લઈ આવ્યા હતા. ઘરના બધા લોકો તેને ખૂબ પ્રેમ કરતા હતા, કારણ કે તે સ્વભાવે ખૂબ પ્યારી હતી અને બધાનું ખૂબ ધ્યાન રાખતી હતી. દાદીની તો તેમાં જાણે જાન બસતી હતી, પણ સુનીતાજીને તે બિલકુલ નહોતી ગમતી. દાદીજીએ માથું હલાવ્યું. હા, ચાલો, કોઈ વાંધો નહીં. હું તો એમ જ પૂછતી હતી, રાજવીર, તું ફ્રી થઈને ઓફિસનો એક ફેરો મારી લે. એક બંગલા માટે મને તારી મદદની જરૂર પડશે. અને ખેર, તારી ડિગ્રી પૂરી થઈ ગઈ છે, તો જ્યાં સુધી તું અહીં છે ત્યાં સુધી થોડું ઘણું કામકાજ જોઈ લે. સતીશજીએ નાસ્તો પૂરો કરતા રાજવીરને સીધું સંબોધ્યું. ઠીક છે,
ડેડ, હું જઈ આવીશ, તમે ચિંતા ન કરો, રાજવીરે શાંત સ્વરમાં જવાબ આપ્યો. સતીશજી ઊભા થયા, તેના ખભે હળવી થપકી આપી અને બહાર નીકળી ગયા. તેમણે આજે રિસેપ્શનની બધી વ્યવસ્થા જોવાની હતી. રાજવીરથી પહેલા જ સમિતા નાસ્તાના ટેબલ પરથી ઊભી થઈ ગઈ હતી. રિસેપ્શનની સાદી રસમ પૂરી થયા પછી બધા ઘરે પાછા આવી ગયા હતા. જ્યારે રાજવીર કોઈ જૂના મિત્રને મળવા નીકળી ગયો હતો. સાંજે હળવો હળવો વરસાદ શરૂ થયો. ઓફ, આ જયપુર શહેર અને વરસાદ. સમિતાને બંનેની દીવાનગી હતી. ગયા દિવસોમાં જે કંઈ થયું હતું તે પછી આ હવામાન તેના માટે રાહતથી ઓછું ન હતું. રાજવીરના રૂમની પાછળ એક નાનું બગીચું હતું, જેમાં એક ઝૂલો લાગેલો હતો. તેણે પહેલીવાર એ ઝૂલાને ધ્યાનથી જોયો અને ત્યાં જઈને બેસી ગઈ. થોડીવાર પછી તે વરસાદમાં ભીંજાવા લાગી, સંપૂર્ણપણે ખોવાયેલી એ વાતથી બેખબર કે રાજવીર હમણાં જ બહારથી પાછો આવ્યો હતો. તે બરામદામાંથી પસાર થતો હતો ત્યારે અટકી ગયો. સમિતાને એ હાલતમાં જોઈને તેની નજરો થંભી ગઈ, જાણે વરસાદ જાતે તેની સુંદરતાને નિખારવા આવ્યો હોય. તેના ભીના વાળ ગળે ચોંટેલા હતા અને દરેક ટીપું તેના ચહેરાને વધુ નિખારી રહ્યું હતું. રાજવીરના દિલમાં અજીબ હલચલ થઈ. તેને માનવું પડ્યું કે એ છોકરી સાચે જ ખૂબ સુંદર હતી. કાલથી જ તે એક અજીબ વિચારોમાં ગૂંચવાયેલો હતો કે આ રિશ્તાને આખરે કેવી રીતે નિભાવવો. તે એવા પુરુષોમાંથી નહોતો જે કોઈ સ્ત્રીને એવી વાતની સજા આપે જેમાં તેનો કોઈ વાંક હોય જ નહીં. નરમ દિલ અને સમજદાર સ્વભાવ તેને સતીશજી પાસેથી જ મળ્યો હતો. તે ઈચ્છતો હતો કે કોઈને દુઃખ ન પહોંચે અને વધુ શાંતિથી સુલજી જાય. પણ તેને હવે એ પણ અહેસાસ થઈ રહ્યો હતો કે તેની મમ્મી સુનીતાજીનો સમિતા પ્રત્યેનો વ્યવહાર ખાસ સારો ન હતો અને તે એ પણ જાણતો હતો કે આગળ જતા આ વાત સરળ નહીં રહે. તેમની જીદ ખૂબ ખરાબ હતી. સતીશજી, રાજવીર અને દાદીજીના કારણે તેઓ ચૂપ હતા, પણ આ શાંતિ તોફાન પહેલાની હતી. તેને તેમની પાસેથી કોઈ સારી આશાની ગુંજાઈશ નહોતી. જ્યારે તે રૂમમાં દાખલ થઈ, રાજવીર પહેલેથી જ પથારીમાં હતો. તે હમણાં જ પાછો આવ્યો હતો. રિસેપ્શન પછી તે આખો દિવસ મિત્રો સાથે બહાર હતો અને હવે મોડી રાત્રે પાછો આવ્યો હતો. શું હું તમારા માટે ખાવાનું લઈ આવું? તેની ઊંડી નજરોથી બચવા તે તરત બોલી પડી. દાદીજીએ કહ્યું હતું કે તમને પૂછી લઉં. તે થોડી હબકાઈને બોલી. રાજવીરે મોબાઈલમાંથી નજર હટાવી તેની તરફ જોયું અને હસ્યો. દાદીજી ન કહે તો તું પૂછતી પણ નહીં? નહીં ને? તે ચોંકી. ના, એટલે હું પૂછતી એવું નથી. તમારાથી આટલી ડરેલી સહમેલી શા માટે રહે છે? માનું છું કે મેં મજબૂરીમાં લગ્ન કર્યા અને તારી રાય પણ કોઈએ નથી લીધી, પણ હું એટલો ડરામણો માણસ નથી કે તું બકરીની જેમ સહમેલી રહે. ના, એવું કંઈ નથી. તે તરત બોલી. શું હું જાઉં? ક્યાં જાઉં? તેણે હસતા પૂછ્યું. એટલે રૂમની બહાર. તમને ખાવાનું કંઈ? રાજવીર હસી પડ્યો. તે આશ્ચર્યથી તેને જોવા લાગી. એવું કર, 2 કપ કોફી બનાવી લાવ. તેણે કહ્યું. 2 કપ શા માટે? તમે તો એક જ છો. અરે વાહ, હવે આપણે 2 છીએ તો 2 જ બનશે ને? જી હા. તે વધુ કંઈ પૂછ્યા વગર રૂમમાંથી ભાગી ગઈ. રાજવીર માટે તેનો ડર અજીબ હતો. તે જે માહોલમાંથી આવ્યો હતો ત્યાંની છોકરીઓ આત્મવિશ્વાસી અને ખુલીને બોલનારી હતી. સમિતાની ખચકાટ અને સાદગી તેને આશ્ચર્યચકિત કરી રહી હતી. થોડી જ વારમાં તે કોફી લઈને આવી. કપ પકડીને તે પથારીની બીજી બાજુએ બેસી ગઈ. તો તે શું વિચાર્યું? રાજવીરે સહજ રીતે પૂછ્યું. શું વિચાર્યું? તે ચોંકી. એટલે જિંદગીમાં આગળ શું કરવું છે? મારો તો કોઈ ઈરાદો નથી, તેણે ઝટકાથી કહ્યું. રાજવીરે આશ્ચર્યથી તેને જોયું. કાં તો તે સાચે જ કંઈ વિચારતી નહોતી અથવા તે જણાવવા નહોતી માંગતી. સારું, બાળકો વિશે શું પ્લાન છે? તેણે હસતા પૂછ્યું. ક્યાં બાળકો? તે ગભરાઈ ગઈ. હવે જ્યારે આપણા લગ્ન થઈ ગયા છે તો લોકો કોઈ દિવસ સારા સમાચાર પણ પૂછશે ને? રાજવીરે બનાવટી ગંભીરતાથી કહ્યું. અરે, તમે આવી શું વાત કરો છો? તેનો ચહેરો લાલ થઈ ગયો. રાજવીર હસી ન શક્યો. તો આ વાતો હું કોની સાથે કરું? તેણે હસતા કહ્યું. તે વધુને વધુ લાલ થઈ ગઈ. ચાલો, વિચારીને કહેજો. રાજવીરે મોબાઈલ ઉપાડતા કહ્યું. તે શરમાઈને કપ ઉપાડ્યો અને ઝડપથી બહાર નીકળી ગઈ. તેના જવાબ પર રાજવીર હસી પડ્યો. તેની માસુમિયતમાં કંઈક એવું હતું જે દિલને સ્પર્શી જતું હતું. રાત ગાઢ થઈ ગઈ હતી. સમિતા ઓશિકાના સહારે લેટીને ગાલ નીચે હાથ મૂકીને કોઈ સપનામાં ખોવાયેલી હતી. તેના ખુલ્લા વાળ ગાલો પર વિખેરાયેલા હતા અને કેટલીક લટો હોઠને સ્પર્શી રહી હતી. રાજવીરની આંખ અચાનક ખુલી તો તેને આ હાલતમાં જોઈ એટલી માસૂમ અને સુંદર કે થોડી પળો માટે તે પોતાને રોકી ન શક્યો. તેણે પોતાને ટોક્યો અને ધીમે ઝૂકીને તેની આંખો પર પડેલી એક વાળની લટ હટાવી. એ જ પળે સમિતાની આંખ ખુલી અને તેણે જોરદાર ચીસ મારી. રાજવીર ચોંકીને પાછળ હટી ગયો, પણ તેની ચીસો રોકાતી નહોતી. મજબૂરીમાં તેણે આગળ વધીને તેના મોં પર હાથ મૂકી દીધો. શું તું પાગલ થઈ ગઈ છે? બધા સૂઈ રહ્યા છે અને તું આવી રીતે ચીસો પાડે છે જાણે કોઈ અકસ્માત થઈ ગયો હોય.
તમે મારી સાથે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા? તેણે ઝટકાથી તેનો હાથ હટાવતા કહ્યું, હું કંઈ જ નહોતો કરી રહ્યો. તમે કંઈક કરી રહ્યા હતા. હું શું કરી રહ્યો હતો? રાજવીરે તેની આંખોમાં જોયું, જે હમણાં જ ઊંઘમાંથી જાગી હતી અને હળવી ગુલાબી ચમક સાથે ઝળકી રહી હતી. તમે મારી સાથે કંઈક કહેતા કહેતા અટકી ગયા. હા, બોલો, શું હું તમારી સાથે? તેણે ગંભીરતાથી પૂછ્યું. પાછળ હટો તમે અને ત્યાં જઈને સૂઈ જાઓ પ્લીઝ. રાજવીરે હસી દીધું. વળી તમારી આ ફરમાઈશ પણ રસપ્રદ છે. છૂટાછેડાની અરજી તો તમે આપી શકો છો, પણ હમણાં હું ક્યાંય નહીં જાઉં. ના જી ના, તે ચીડાઈને બોલી અને ચાદર પોતાની ઉપર ખેંચી લીધી. રાજવીરે થોડીવાર તેને જોયું, પછી હસતા હસતા બાજુએ ફરીને સૂઈ ગયો. ઓરડામાં શાંતિ છવાઈ ગઈ, પણ બંનેના હૃદયમાં એક અજીબ હલચલ હજુ બાકી હતી. સમિતા ચીડાઈને બોલી અને પછી રાજવીર તરફ ફરી, જે ધીમે ધીમે હસી રહ્યો હતો. તમે મારી સાથે કંઈક કરી રહ્યા હતા નહીં? તેણે ગુસ્સામાં પૂછ્યું અને પછી ચૂપ થઈ ગઈ. રાજવીરે હસતા હસતા કહ્યું, ના જી ના. તે ફરી ધીમેથી બોલી, હા જી હા. તે તેના ના પર હા કરાવી રહ્યો હતો. શું મુશ્કેલી છે તમારી? તેણે ઊંઘથી ભરેલા અવાજમાં પૂછ્યું. મુશ્કેલી એ છે કે તમે ખૂબ નસકોરા લો છો મેડમ, અને એવું લાગે છે જાણે રેલનું એન્જિન ઓરડામાં ઘૂસી ગયું હોય. હવે રાજવીરે નવો વિષય છોડ્યો. શું સાચે? સમિતાની મોટી મોટી આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. ઓહો રાજવીર, આ છોકરી મજાક પણ નથી સમજતી. તેણે મનમાં કહ્યું. રાજવીરે નિશાસો નાખ્યો તો સમિતા શર્મિંદી થઈ ગઈ. તે ખરેખર ખૂબ સાદગીભરી અને નાદાન લાગી રહી હતી. સૂઈ જાઓ, તેણે થોડે દૂર થઈને સૂતા કહ્યું. સમિતા તેને જોઈ રહી. તમે મને ઘૂરવાનું બંધ કરશો? રાજવીરે આંખો બંધ કરી લીધી અને અનુભવ્યું કે સમિતા તેને ઘૂરી રહી હતી. તમે સૂઈ જાઓ, હું પણ સૂઈ જઈશ, તેણે ખચકાતા કહ્યું. રાજવીરે આંખો ખોલીને તેને જોયું. તમે વિચારો છો કે જો તમે સૂઈ જશો તો હું તમારી સાથે કંઈક એવું કરીશ? તેણે ધીમેથી કહ્યું, જાણે તેના મન સુધી પહોંચવાનો પ્રયાસ કરતો હોય. સમિતાનો ચહેરો એક પળમાં લાલ થઈ ગયો. ના જી ના, મેં એવું નથી કહ્યું. તેણે નજર નીચી કરીને કહ્યું. નથી કહ્યું? પણ વિચાર્યું તો છે નહીં? રાજવીરે હસીને કહ્યું. ના, નથી વિચાર્યું. ના, તે ચીડાઈને બોલી. વળી એવું કંઈ પણ હું તમારી સાથે જાગતી વખતે પણ કરી શકું છું. રાજવીરે ઊભા થઈને બેસતા કહ્યું. તમારો શું મતલબ છે? સમિતા ગભરાઈ. રૂમ લોક છે? રાજવીરે પૂછ્યું. સમિતાએ ગભરાઈને તેને જોયું અને પછી દરવાજા તરફ નજર દોડાવી. રાજવીરને લાગ્યું કે તે હવે ઊભી થઈને દરવાજા તરફ દોડશે, પણ તેને ફક્ત હસી દીધું. ચિંતા ન કરો, હું એવું કંઈ નથી કરવાનો. મારો ટેસ્ટ એટલો ખરાબ નથી. રાજવીરે જાણી જોઈને આ કહ્યું અને નિશાનું સાચું લાગ્યું. તમારી આ વાતોનો શું મતલબ? સમિતાએ ગુસ્સામાં કહ્યું. મારો મતલબ એ છે કે હું સુંદરતા પસંદ કરનાર માણસ છું. રાજવીરે હળવી હસી સાથે કહ્યું. તો છોડો બધા ડર, તમારે મારાથી ડરવાની જરૂર નથી. આ અંદાજમાં બોલતા રાજવીર સમિતા નજીક ઝૂક્યો. તમે મને બદસુરત કહો છો? સમિતાએ કહ્યું. ના, મેં તો એવું નથી કહ્યું. રાજવીરે હસતા હસતા કહ્યું. કહેવાની શું જરૂર છે? મતલબ તો એ જ હતો નહીં? સમિતાએ હળવી હસીમાં કહ્યું. રાજવીર પણ મનમાં હસી પડ્યો. સાચું છે? એક મિનિટ. સમિતાએ માથું હલાવ્યું અને પોતે જ ચોંકી. શું મતલબ? કોઈ મતલબ નહીં. સૂઈ જાઓ યાર, રાજવીરે મનમાં કહ્યું. સમિતા બસ તેને ઘૂરતી રહી અને આખરે બંને ધીમે ધીમે સૂવાનો પ્રયાસ કરવા લાગ્યા. રાજવીરે આંખો બંધ કરી લીધી. તે જાણતો હતો કે સમિતા તેને જ ઘૂરી રહી છે. ખબર નહીં કેમ, પણ તેને હવે સમિતાને ચીડવવામાં મજા આવવા લાગી હતી. જ્યારે રાજવીરની આંખ ખુલી ત્યારે તેણે સમિતાને અરીસા સામે ઊભેલી જોઈ, જે ભીના વાળને કાંગસી રહી હતી. તેના રેશમી વાળ નદીની લહેરોની જેમ વહી રહ્યા હતા અને તેની ગરદન પર એક નાનકડું લીંટું રાજવીરને તેની તરફ જોવાથી રોકી શકતું નહીં. લગ્ન કોઈ બીજા સાથે નક્કી થયા હતા, પણ આખરી ક્ષણે નસીબે તેને કોઈ બીજા સાથે જોડી દીધું. જ્યારે સમિતા મેટ્રિકમાં હતી ત્યારે તેના પિતા એક કાર અકસ્માતમાં ગુજરી ગયા હતા. સમય સાથે રાજવીરે તેને મોટી થતી જોઈ હતી. તે બોર્ડિંગ સ્કૂલમાં ભણતો હતો, પછી કોલેજ અને યુનિવર્સિટીમાં પણ મોટે ભાગે હોસ્ટેલમાં રહ્યો અને પછી નોકરી માટે બહાર ચાલ્યો ગયો. આ રીતે તેમની વચ્ચે હંમેશા એક જોડાણ તો હતું, પણ થોડું અંતરવાળું. રાજવીરે તેને જોતા વિચાર્યું, તે એક બહાદુર છોકરી છે જેણે જીવનના હજારો દુઃખો અને મુશ્કેલીઓનો ડટીને સામનો કર્યો છે. જ્યારે સમિતાએ વાળ બાંધવા શરૂ કર્યા તો રાજવીર થોડો ચોંક્યો. તેને ખુલ્લા રહેવા દો, તે અચાનક બોલી પડ્યો. સમિતા ઝટકાથી ફરી અને ઝડપથી પોતાનો દુપટ્ટો ઓઢી લીધો. રાજવીર બેડ પર સીધો બેસી ગયો અને તેને જોવા લાગ્યો. લાગે છે તમે મને તમારો પતિ નથી માનતા, તેણે થોડું હસીને કહ્યું. સમિતાએ આશ્ચર્યથી તેની તરફ જોયું. એવી કોઈ વાત નથી. લાગે છે જાણે હું કોઈ રસ્તા પરનો અવારો છું.
જેનાથી તમને ડર છે કે ક્યાંક કંઈ ખોટું ન કરી દઉં. રાજવીરના લહેકામાં હળવી ચીડ હતી. સમિતાએ ધીમેથી કહ્યું, ખરેખર મને શરમ આવે છે, બસ એટલે. તે નજર નીચી કરીને બોલી. રાજવીરે નરમાઈથી કહ્યું, તમે એક બહાદુર છોકરી છો સમિતા, અને હું તમારી આ બહાદુરીની ખૂબ કદર કરું છું. હું તમારું સન્માન કરું છું, એટલે માથું નમાવીને ડરેલી થઈને મારી સામે ઊભી ન રહો. સમિતાએ માથું ઊંચું કરીને રાજવી તરફ જોયું. પહેલીવાર કોઈએ તેને આ રીતે વખાણી હતી. તે પરિસ્થિતિઓ સામે લડતા લડતા થાકી ગઈ હતી. અપના ગુમાવી દેવા અને પછી લોકોના હાથે મળેલા ઘા સરળતાથી ભરાતા નથી. રાજવીરે કહ્યું, આપણી વચ્ચે જો પ્રેમ ન પણ હોય તો પણ સન્માનવાળો સંબંધ તો છે જ. તમને અને મને તેને સમજાવવામાં અને અપનાવવામાં થોડો સમય લાગશે, પણ હું રાજવીર સતીશ સિંહ સત્ય પર યકીન કરું છું. મારી તરફથી તમારા પર કોઈ પ્રતિબંધ નથી. તમે તમારી મરજીથી જેવું જીવન જીવવા ઈચ્છો તેવું જીવી શકો છો. હું તમને દરેક પગલે સમર્થન આપીશ. હું જાણું છું કે આ સમય સરળ નથી, પણ કોઈ વાંધો નહીં. ક્યારેય જીવનમાં આવું પણ થાય છે. બધું તો મરજી પ્રમાણે થતું નથી. તમારે ખુશ રહેતા શીખવું જોઈએ. રાજવીર ધીમા અને નરમ લહેકામાં બોલી રહ્યો હતો. સમિતા રાજવીરનું ખૂબ સન્માન કરતી હતી, પણ આજે તેની વાતો સાંભળીને તેના હૃદયમાં એક અજીબ સુકૂન અને કૃતજ્ઞતાનો અહેસાસ થઈ રહ્યો હતો. રાજવીર બેડ પરથી ઊભો થયો અને 2 પગલાં આગળ વધીને તેની સામે આવી ઊભો રહ્યો. તેને પોતાની આટલી નજીક જોઈને સમિતાના શ્વાસ થોડા ઝડપી થઈ ગયા. તમારે મારાથી ડરવાની જરૂર નથી સમિતા, રાજવીરે હસીને કહ્યું. સમિતા હળવેકથી હકબકાતા બોલી, જી હું તો બસ. રાજવીર હસી પડ્યો. બહાદુર લોકો નજર ચોરીને નહીં, નજર મેળવીને વાત કરે છે. સમિતાની નમેલી પાંપણો ધ્રુજી. જ્યારે તેણે ધીમે ધીમે નજર ઊંચી કરી તો રાજવીરે હસીને તેને જોયું. થેન્ક યુ. તે બસ આટલું જ બોલી શકી. વેલકમ શ્રીમતીજી, રાજવીરે હળવી શરારત સાથે કહ્યું અને પછી બાથરૂમ તરફ ચાલ્યો ગયો. સમિતાએ ઊંડો શ્વાસ લીધો, જાણે છાતીનો બોજ થોડો હળવો થઈ ગયો હોય. થોડીવાર પછી જ્યારે રાજવીર બહાર આવ્યો ત્યારે તેણે જોયું કે તેની માતા સુનીતાજી સમિતાને ઊંચા અવાજે ઠપકો આપી રહ્યા હતા. રાજવીર એક ક્ષણ માટે થંભી ગયો, પછી ઝડપથી તેમની તરફ આગળ વધ્યો. દીકરાને જોતા જ સુનીતાજી એકદમ ચૂપ થઈ ગયા. રાજવીરે પહેલા માતા તરફ જોયું, પછી સમિતા તરફ. આ શું થઈ રહ્યું છે? તેણે કડક અવાજમાં પૂછ્યું. કાંઈ નહીં બેટા, બસ એમ જ. સુનીતાજીએ વાત ટાળવાનો પ્રયાસ કર્યો. મમ્મી, તમે સમિતા પર આવી રીતે કેવી રીતે બૂમો પાડી શકો? તે આ ઘરની વહુ છે. તમે જે રીતે તેની સાથે વાત કરી રહ્યા હતા એવું લાગ્યું જાણે તેણે કોઈ મોટો ગુનો કર્યો હોય. રાજવીરના અવાજમાં નારાજગી સ્પષ્ટ ઝળકી રહી હતી. કાંઈ નહીં, બસ થોડું મોટું કામ કરી રહી હતી. સમિતાએ વચ્ચે આવીને માહોલ સંભાળવાનો પ્રયાસ કર્યો. ભલે ગમે તેની ભૂલ હોય, મને ગમતું નથી કે ઘરની વહુ પર નોકરોની સામે કોઈ ઊંચા અવાજે બોલે. રાજવીરે શાંત પણ દ્રઢ અવાજમાં કહ્યું. સુનીતાજીએ કટાક્ષથી કહ્યું, અચ્છા, હવે તને તારી માની વાતો પણ ખોટી લાગવા લાગી. વાત એ નથી મમ્મી, રાજવીરે જવાબ આપ્યો. મને બસ આ બરાબર નથી લાગ્યું, અને જો કોઈ મારી પત્ની સાથે ખરાબ વર્તન કરશે તો. એ અધવચ્ચે અટકી ગયો. સમિતા તરત જોયું અને તેનો હાથ પકડીને ઓરડા તરફ ચાલવા લાગ્યો. સુનીતાજીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો, પણ તેમણે કંઈ ન બોલ્યું. ઓરડામાં પહોંચતા જ રાજવીરે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, તારું શું ચાલે છે સમિતા? કોઈ કંઈ પણ બોલશે અને તું ચૂપ રહીશ? તે આ ઘરના મોટા છે રાજવીર, તે ઠપકો આપી શકે છે. સમિતાએ ધીમેથી કહ્યું. રાજવીરે તેના ખભા પર હાથ મૂક્યા અને તેને પોતાની તરફ ખેંચતા બોલ્યો, બસ એટલી જ વાત છે કે માણસે જગ્યા અને સમય જોઈને બોલવું જોઈએ. દરેક વાત સહન કરવી ઠીક નથી, સમજી? આવી રીતે જીવનમાં કેવી રીતે ટકીશ? તેનો લહેકો કડક હતો, પણ શબ્દોમાં ચિંતા અને નરમાઈ બંને ઝલકતા હતા. સમિતાએ તેની આંખોમાં જોતા બસ આટલું કહ્યું, હું પ્રયાસ કરીશ, પણ તારી સાથે રહીને કદાચ બધું સરળ થઈ જશે. તેને આ બધાની આદત હતી. કંઈ નવું તો નહોતું થયું. નવું કદાચ બસ એટલું જ હતું કે આજે પહેલીવાર કોઈએ તેના માટે કંઈક બોલ્યું હતું. કોઈએ તેના માટે અવાજ ઉઠાવ્યો હતો. પણ તે ક્ષણે રાજવીરની નિકટતાથી તે ખૂબ ગભરાઈ ગઈ હતી. પોતાના માટે ઊભું રહેવાનું શીખ, નહીં તો મારી પાસે તને સાચા રસ્તે લાવવાના ઘણા રસ્તા છે, રાજવીરે હળવી નારાજગીમાં કહ્યું અને ધીમેથી તેના ખભા પરથી હાથ હટાવીને બેડ તરફ આગળ વધ્યો. તે પોતાના વાળ સરખા કરવા લાગ્યો. જ્યારે સમિતા બેડ પર બેસી હતી, બંને હાથ પકડીને માથું નમાવીને જાણે કોઈ ગુનાની સજા ભોગવી રહી હોય. રાજવીરે થોડીવાર તેને જોયું, પછી ધીમે રહીને તેની પાસે આવ્યો. તેની બાજુમાં બેસી ગયો અને તેનો હાથ પકડ્યો. તેની આંખોમાં એક અજીબ નરમાઈ હતી. જો સમિતા, તે ખૂબ શાંત લહેકામાં બોલ્યો, આ દુનિયાને
કોઈની ખુશી કે ગમથી કોઈ ફરક નથી પડતો. લોકો બસ તમાશો જુએ છે. મેં તારી જવાબદારી લીધી છે તો મારું ફરજ બને છે કે હું તારું ધ્યાન રાખું, પણ દરેક વખતે હું તારી સાથે નહીં રહી શકું. તારે પોતાના હક માટે બોલવું, પોતાના માટે ઊભું રહેવું શીખવું પડશે, નહીં તો આ દુનિયા તને કચડી અને આગળ નીકળી જશે અને કોઈને કોઈ ફરક નહીં પડે. તેના અવાજમાં સચ્ચાઈ હતી, સમજણ હતી. સમિતાના ગાલ પર અચાનક આંસુ લડી પડ્યા. અરે, આ શું થયું? રાજવીર ગભરાઈ ગયો. રડે છે શું? યાર બહાદુર બન. તે તેની આંખોની કોર પરથી આંસુ લૂછતા બોલ્યો. મોટા સામે લડવું મને નથી આવડતું. સમિતાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું. લડવું નહીં, રાજવીરે તેનો હાથ થપથપાવતા કહ્યું. બસ પોતાના હકની વાત કરવાનું શીખ, એ પૂરતું છે. તે હસ્યો. ચાલ હવે આંસુ લૂછ અને કપડાં બદલ, આપણે બહાર જઈએ છીએ. બહાર આ વખતે? સમિતા ચોંકી. હા, બસ એમ જ. થોડી હવા ખાવા ચાલ, રાજવીરે હસતા કહ્યું. માને હું કહી દઈશ, ચિંતા ન કર. તે મનાઈ કરવા માંગતી હતી, પણ ખબર નહીં કેમ ન કરી શકી. થોડી જ વારમાં બંને શહેરની એક સુંદર હોટેલમાં પહોંચી ગયા. રાજવીરે ડિનર ઓર્ડર કર્યું અને તેની તરફ જોયું. સમિતાના ચહેરા પર લાંબા સમય બાદ સુકૂન અને ખુશી ઝળકી રહી હતી. તેઓ ખુલ્લા વિસ્તારમાં બેઠા હતા. ઠંડી હવા ફરી રહી હતી અને સમિતા હસી રહી હતી, જાણે પહેલીવાર બહાર નીકળી હોય. રાજવીરે હસીને પૂછ્યું, કેવું લાગે છે? હા, બહુ સારું લાગે છે. તને ખબર છે, મને જયપુર હંમેશાથી ગમે છે. સમિતાએ કહ્યું. જ્યારે હું નાની હતી, મમ્મીએ મને જયપુરની ઘણી વાર્તાઓ સંભળાવી હતી. મારું મન થતું કે હું આખું જયપુર ફરું, દરેક જગ્યાએ જાઉં. પણ જ્યારે મમ્મી પપ્પા ન રહ્યા, બધું ખતમ થઈ ગયું. બધી ઈચ્છાઓ ત્યાં જ દફન થઈ ગઈ. તે પહેલીવાર પોતાના દિલની વાતો રાજવીરને કહી રહી હતી. રાજવીરે તેનો હાથ પકડ્યો અને બોલ્યો, હું ચોક્કસ પ્રયાસ કરીશ કે તારું જીવન સરળ બને. તેની આંખોમાં સચ્ચાઈ હતી. બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા હતા. ત્યાં જ વેઇટર ખાવાનું લઈને આવ્યો. બંને હસ્યા અને હાથ પાછળ કરી લીધા. આ સાંજનો માહોલ ખૂબ આનંદદાયક હતો. તેમણે સાથે ખાવાનું ખાધું, વાતો કરી અને રાજવીરે તેને તે દિવસે પહેલીવાર અહેસાસ કરાવ્યો કે તે એકલી નથી. ઘરે પાછા ફર્યા તો માહોલ એકદમ શાંત હતો. રાજવીર બેડ પર સુવા જતો હતો. ત્યાં સમિતાએ ધીમેથી કહ્યું, સાંભળો. હા બોલ. રાજવીરે પાછળ ફરીને જોયું. હું ત્યાં કાઉચ પર સૂઈ જાઉં. આખી રાત તું મારી વજહે તંગ થાય છે, તેણે ખચકાતા કહ્યું. તેને ગઈકાલની પોતાની નસકોરાની વાત યાદ આવી હતી. રાજવીર હસ્યો. મેં ક્યારે કહ્યું કે હું તંગ થાઉં છું? મને તો બિલકુલ દિક્કત નથી, પણ તને ઊંઘ નથી આવતી. સમિતાએ કહ્યું. તો અહીં આવી જા ચૂપચાપ. તે હસતા બોલ્યો. દૂર રહીને સુવા માટે લગ્ન નથી કર્યા. સમિતાએ તેની તરફ જોયું અને ધીમેથી કહ્યું, પણ આપણી વચ્ચે આ અંતર તો હંમેશા રહેશે નહીં? રાજવીર થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, અંતર જો દિલોમાં ન હોય તો બાકી બધું બસ દેખાડો છે. તે હસ્યો અને પહેલીવાર સમિતાને લાગ્યું કે કદાચ તેના હૃદયમાં પણ કોઈ આશા હવે શ્વાસ લઈ રહી છે. આવું કેમ વિચારે છે સમિતા? પતિ પત્ની વચ્ચે આ અંતર કેમ આવવા લાગ્યું? રાજવીર તેની પાસે આવી ગયો, જેથી તેના મનમાં શું ચાલે છે તે સમજી શકે. તું તો બીજા લગ્ન કરવાનો છે, નહીં? તે અમેરિકામાં કોઈ સાથે કમિટમેન્ટ કર્યું છે, તો જાહેર છે કે નિકટતા પણ તેની સાથે જ વધારવી જોઈએ. જેની સાથે દિલ લાગ્યું હોય તેણે આ બધું કહી તો દીધું, પણ પોતે જ આશ્ચર્યમાં પડી ગઈ કે આટલી મોટી વાત તેના મોંમાંથી કેવી રીતે નીકળી. સામાન્ય રીતે તે નાની વાત કહે તે પહેલા 100 વાર વિચારતી હતી. થોડીવાર બંને વચ્ચે શાંતિ છવાઈ રહી. તો બોલ, તું શું ઈચ્છે છે? રાજવીર તેની ખૂબ નજીક આવી ગયો હતો. શું હું એ કમિટમેન્ટ નિભાવું? મારા ઈચ્છવાથી કે ન ઈચ્છવાથી શું ફરક પડે? તે ધીમે ધીમે પાછળ હટી રહી હતી. ખૂબ ફરક પડે. રાજવીર આગળ વધતો રહ્યો. તે એકદમ લડખડાઈને પાછળ ગઈ અને સોફા પર જઈને બેસી ગઈ. રાજવીરે ઝૂકીને પોતાના બંને હાથ સોફા પર મૂક્યા, જાણે તેને ચારે બાજુથી ઘેરી લીધી હોય. જો મેં ખરેખર કોઈ કમિટમેન્ટ કર્યું હોત તો હું તારી સાથે ક્યારેય લગ્ન ન કરત. સમિતા, મારા અવાજમાં સચ્ચાઈ હતી. મેં બસ અચાનક થયેલા લગ્નના કારણે નિરાશામાં એવું કહી દીધું હતું. અને જો એવું કંઈ હોત તો શું હું તારી સાથે બાળકોની વાત કરત? બાળકો? તે તેની વાત પર અટકી ગઈ. રાજવીરના ચહેરા પર હળવી હસી ફેલાઈ ગઈ. હા, બાળકો. મને તો બાળકો ખૂબ ગમે છે. વિચારને, નાના નાના બાળકો. કોઈ અહીં દોડે, કોઈ ત્યાં, કોઈ મારા ખભે બેસે, કોઈ તારી ગોદમાં. આખો ઓરડો બાળકોની હસીથી ભરાઈ જાય. તે ઉત્સાહમાં બોલતો હતો, આખા ઓરડા તરફ જોતો હતો, જાણે એ દ્રશ્ય ખરેખર તેની આંખો સામે હોય. આટલા બધા બાળકો હું નહીં સંભાળી શકું. સમિતાએ ઝટપટ કહ્યું. અને તેમને સંભાળશે કોણ? તું બસ જન્મ આપ, બાકી સંભાળવાનું મારું કામ. રાજવીર હસતા બોલ્યો અને તેનો હાથ પકડ્યો. આ શું કરે છે? છોડ મને. તે ગભરાઈ. અરે યાર, દૂર રહીને તો બાળકો નહીં થાય ને? તે હસ્યો. થોડું નજીક તો આવવું પડશે.
થોડું તું થોડું હું, ના હમણાં નહીં. સમિતા ગભરાઈ ગઈ. હજુ તો હું જાતે નાની છું. અરે તું નાની છે? રાજવીરે હસતા હસતા કહ્યું. 23 વર્ષની થઈ ગઈ છે અને હજુ નાની? તેણે હળવેથી તેના ગાલને સ્પર્શ કરતા કહ્યું. આટલા પ્યારા નરમ ગાલ કોઈ કેવી રીતે છોડી શકે? તેણે મજાકમાં કહ્યું. રાજવીર જોરથી હસી પડ્યો. આમ કેમ ડરે છે? તેણે સમિતાને બેડ સુધી લાવી તેના માથા નીચે ઓશીકું મૂક્યું અને તેને જોવા લાગ્યો. મને મારી આંખોથી ડર લાગે છે. સમિતાએ તેના ચહેરા પર હાથ મૂકતા કહ્યું. રાજવીર મુસ્કુરાયો. ડર તો ત્યારે લાગે છે જ્યારે હું કોઈ ખોટું કરું. સમિતાના આખા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. તેના શ્વાસ અટકી ગયા. રાજવીર પાછળ હટતા બોલ્યો. શ્વાસ કેમ રોક્યા? સમિતા હડફડાતી બોલી. તે તું અરે શ્વાસ આમ રોકાય છે. રાજવીરે શરારત ભર્યા લહેકામાં કહ્યું. ચાલ પ્રાયોગિક રીતે બતાવું. તે ફરી તેની નજીક આવ્યો તો સમિતા ગભરાઈને પાછળ હટી. તેની આ હાલત જોઈ રાજવીર જોરથી હસી પડ્યો. પાગલ છોકરી. તેણે લાઇટ બંધ કરી અને ફક્ત મધ્યમ રોશની ચાલુ રાખી. ડરવાની જરૂર નથી. મને જબરજસ્તી પસંદ નથી. હું ફક્ત ઈચ્છતો હતો કે તું મારી સાથે આરામદાયક અનુભવે. બસ આટલું જ. આ પણ કોઈ આરામદાયક થવાનો રસ્તો હતો? સમિતાએ હળવી ચીડ સાથે કહ્યું. પણ તેના ચહેરા પર હવે ડર ન હતો, ફક્ત આશ્ચર્ય હતું. રાજવીરે કરવટ બદલી અને મુસ્કુરાતા બોલ્યો. અરે આ તો નાની મોટી શરારતો છે. આટલું તો હક બને છે પતિનો કે પત્ની સાથે થોડી મજાક કરે, થોડી મસ્તી ચાલતી રહે તો સંબંધમાં તાજગી રહે. નહીં તો હું તો વધુ તંગ કરીશ અને પછી કોણ જાણે લાગણીઓમાં બહેકી જાઉં. સમિતા તેની વાત સાંભળી મુસ્કુરાઈ. પહેલીવાર ડર વગર હળવા સુકૂન સાથે તેના શબ્દો પર, તેના ચહેરા પર અજાણતા મુસ્કાન આવી. તેણે આંખો બંધ કરી અને એક પળમાં પોતાને જાણે હવામાં તરતું અનુભવ્યું. રાજવીર જેવો પતિ દરેકને નસીબ થતો નથી અને તે પોતાને ખૂબ નસીબવાળી માનતી હતી. થોડું માથું ઊંચું કરી આંખો બંધ કરીને તેણે રાજવીરને જોયો, જે શાંત ચહેરા સાથે નજીક બેઠો હતો. પણ બીજી જ પળે તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું અને તેણે પોતાને ઠપકો આપ્યો. વધુ પડતું ફ્રી ન થા સમિતા. જો હું વધુ ફ્રી થઈ ગયો તો આખી રાત પરેશાન કરીશ. તે પોતે જ મુસ્કુરાઈ અને પાછું ઓશિકામાં ચહેરો છુપાવી સુવાની કોશિશ કરવા લાગી. જ્યારે તેમના હનીમૂનનો પ્લાન બન્યો ત્યારે રાજવીર ખૂબ ઉત્સાહિત હતો. તે સમિતાને વર્લ્ડ ટૂર પર લઈ જવા માંગતો હતો. ઓછામાં ઓછું દુબઈ અને અમેરિકા તો જરૂર. પણ સમિતાએ તેની આખી યોજના જાણે બદલી નાખી. તેણે કહ્યું. પહેલા હું મારા દેશના સુંદર શહેરો જોવા માંગુ છું, ત્યારબાદ જ બહાર જઈશ. રાજવીર હસી પડ્યો પણ તેની જીદ આગળ ઝૂકી ગયો. બીજી તરફ સુનીતાજીએ ઘણો પ્રયાસ કર્યો કે બંને ક્યાંય ન જાય. ક્યારેક કોઈ બહાનું, ક્યારેક કોઈનું નામ લઈને રોકવાનો પ્રયાસ, પણ રાજવીરે એક પણ ન સાંભળ્યું. તે સમિતાને લઈને મસૂરી માટે નીકળી પડ્યો. દિલ્હીથી તેઓએ હવાઈ જહાજમાં દહેરાદૂન સુધીની મુસાફરી કરી અને ત્યાંથી પોતાની કારમાં મસૂરી માટે નીકળી ગયા. રસ્તામાં પહાડોની ઠંડી હવા હતી અને સમિતા તે સુંદર નજારાઓમાં ખોવાઈ રહી હતી. રાજવીર વચ્ચે વચ્ચે તેને જોઈ લેતો, પછી મુસ્કુરાઈને રસ્તા પર નજર ટકાવી દેતો. સવારથી નીકળ્યા હતા અને હવે સાંજ ઢળવા લાગી હતી. રસ્તામાં એક ઢાબા પર રોકાઈને તેમણે ખાવાનું ખાધું, પછી આગળની મુસાફરી શરૂ કરી. રસ્તો ક્યારેક નદીના કિનારે કિનારે ચાલતો, ક્યારેક ઊંચા પહાડોની વચ્ચેથી ગોળ ગોળ ફરતો, ક્યાંક દૂર બરફથી ઢંકાયેલા પહાડો દેખાતા અને પછી ધુમ્મસમાં ખોવાઈ જતા. સાંજ ઢળતા ઢળતા તેઓ ગેસ્ટ હાઉસ પહોંચી ગયા હતા. આખા દિવસની મુસાફરીથી બંને થાકી ગયા હતા. સૂરજ ડૂબતા જ ઠંડ અચાનક વધી ગઈ. રાજવીરે રૂમમાં ફાયરપ્લેસમાં લાકડા સળગાવ્યા. જ્યારે સમિતા કપડાં બદલવા અંદર ગઈ, રાજવીર બારી પાસે ઊભો બહાર જોતો હતો, જ્યાં ધુમ્મસ ધીમે ધીમે ફેલાઈ રહ્યું હતું અને દૂર જળતી લાઇટોની હળવી રોશની તે ધુમ્મસમાં ઓગળી રહી હતી. સમિતા ચૂપચાપ રાજવીર પાસે આવીને બેઠી. રાજવીર મોબાઈલમાં વ્યસ્ત હતો, પણ તેમાં તેના બેસવાનો અવાજ અનુભવી ચૂક્યો હતો. રૂમમાં ફક્ત લાકડા સળગવાનો ચટચટનો અવાજ ગૂંજતો હતો. બંનેના દિલની હાલત અજીબ હતી. એક સુકૂનભરી શાંતિ હતી જે જાણે ઘણું બધું કહી રહી હતી. રાજવીરે નજર ઊંચી કરી અને ઊંડી નજરે સમિતાને જોયું. અગ્નિની રોશનીમાં તેનો ચહેરો જાણે ચમકતો હતો. તે પળ અટકી ગઈ હતી અને તેમની વચ્ચે એક અકથિત વાત હતી જે કદાચ કોઈ શબ્દની મોહતાજ ન હતી. આમ બહુ મુશ્કેલ થઈ જશે રાજવીર, કાબુ રાખ, તેણે મનમાં પોતાને સમજાવ્યું. અચાનક તેને કોફીની તલબ થઈ. કદાચ ધ્યાન બીજે વાળવાનો આ જ રસ્તો હતો. નહીં તો તે આજે પોતાની લાગણીઓ પર કાબુ ન રાખી શકે. સવારે જ તેણે કારમાંથી કોફીનું સામાન લાવ્યું હતું અને સમિતાએ તરત કોફી બનાવી લીધી. આ જગ્યા એટલી સુંદર છે. કોફીનો કપ તેના હાથમાં આપતા સમિતાએ બારી બહાર જોયું, જ્યાં ધુમ્મસમાં દૂરની લાઇટો દીવા જેવી
ટમટમી રહી હતી. હા, સાચે જ, રાજવીરે કોફીની એક ચૂસકી લેતા કહ્યું, જે પળમાં સુકૂન હોય તે જ સૌથી સુંદર હોય છે. લાકડા સળગવાનો ચટચટનો અવાજ, ધુમ્મસમાં લપેટાયેલી ઠંડી હવા અને પહાડોની તે ઠંડી શાંતિ, આ ગેસ્ટ હાઉસનું વાતાવરણ કોઈ સપના જેવું હતું. સમિતા આખા દિવસની મુસાફરીથી થાકી ગઈ હતી, તેથી જલ્દી બેડ પર ચાલી ગઈ. રાજવીર બસ તેને જોતો રહ્યો, પછી પોતે જ મુસ્કુરાઈને ઊભો થયો. પાગલ છે, પણ કેટલી પ્યારી. રાતનો કોઈ પહોર હશે જ્યારે રાજવીરને તેના ખભે કંઈક અનુભવાયું. તે અડધી ઊંઘમાં હતો, પણ થોડી વારથી એવું લાગી રહ્યું હતું કે કોઈ તેની નજીક છે. આંખ ખોલી તો જોયું, સમિતા તેના ખભે ટેકીને સૂતી હતી. રાજવીરે ઊંડો શ્વાસ લીધો. તે વિચારવા લાગ્યો, કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે? તેના વાળ પાછળ કરતા તે તેનો ચહેરો જોવા લાગ્યો. નાજુક નકશા, હળવી મુસ્કાન અને ઊંઘમાં ડૂબેલી આંખો. ઊંઘ અને ઈચ્છા વચ્ચે ઝૂલતો રાજવીર પોતાને રોકી ન શક્યો. સમિતાએ હળવો વિરોધ કર્યો, પણ તેનો પ્રયાસ રાજવીરને રોકી ન શક્યો, અને તે રાતે બંને વચ્ચે તે સંબંધ પૂર્ણ થયો, જેમાં શબ્દો નહીં, ફક્ત લાગણીઓ હતી. હનીમૂનથી પાછા ફરતી વખતે બંને એકબીજામાં વધુ ઓગળી ગયા હતા. જતા વખતે બે અલગ લોકો હતા, પાછા ફર્યા તો જાણે એક જાન બની ગયા હતા. અને આ જ વાત સુનીતાજીને સૌથી વધુ ખટકતી હતી. સમિતા રસોડામાં ખાવાનું બનાવતી હતી. પાછળથી સુનીતાજી આવ્યા અને જાણી જોઈને તેનો દુપટ્ટો ચૂલાની જ્યોત પાસે મૂકી દીધો. પછી ચૂપચાપ બહાર નીકળી ગયા. સુમિતાનું ધ્યાન ખાવા પર હતું કે અચાનક તેના દુપટ્ટામાં આગ લાગી. આગ ઝડપથી ઉપર તરફ વધી અને તે કંઈ સમજે તે પહેલા રાજવીર ત્યાં આવી પહોંચ્યો. સમિતા, તેણે ચીસ પાડી અને દોડીને તેની પાસે પહોંચ્યો. એક જ ઝટકામાં તેણે તેનો દુપટ્ટો દૂર ફેંકી દીધો, પણ આમાં તેનો હાથ બુરી રીતે દાઝી ગયો. સમિતા ગભરાઈને તેની તરફ દોડી. ભીની આંખોથી તે તેનો હાથ જોતી હતી. લાલ ફોલ્લા પડી ગયા. દુખે છે? તું ઠીક છે? તેણે રડતા પૂછ્યું. રાજવીરે મુસ્કુરાવવાનો પ્રયાસ કર્યો. કંઈ નથી થયું, બસ થોડું દાઝી ગયું. તેણે પોતાનો હાથ છોડાવીને તેને જોતો રહ્યો, પછી શાંતિથી તેને ગળે લગાવી લીધી. તેની આંખોમાં ડર હતો, ખાવાનો ડર. રાજવીરે આંખો બંધ કરી અને મનમાં શુકર મનાવ્યો. દુર્ઘટના ટળી ગઈ. જો હું થોડી વાર મોડો આવ્યો હોત તો ખબર નહીં શું થાત. એટલામાં સુનીતાજી અંદર આવ્યા, ચહેરો ચિંતાથી ભરેલો. અરે રાજવીર બેટા, તું અહીં કેવી રીતે આવ્યો? અને આ દુપટ્ટામાં આગ કેવી રીતે લાગી? સમિતાએ ઝડપથી કહ્યું, ખબર નથી સાસુમાં, અચાનક આગ ભડકી ગઈ. પ્લીઝ તમે બહાર જાઓ, હું રાજવીરના હાથ પર મલમ લગાવું. ઓહ નો, હાથ દાઝી ગયો. સુનીતાજીએ નાટકીય અંદાજમાં કપાળે હાથ માર્યો. હાય, હું તો મરી જ જાઉં. રાજવીર ચૂપ રહ્યો. તેની આંખો હવે ફક્ત સમિતાના ચહેરા પર ટકેલી હતી, જેમાં ચિંતા હતી, પ્રેમ હતો અને અપાર સુકૂન પણ. સુનીતાજી ગભરાતા રાજવીર પાસે પહોંચી ગયા. હાય, મારા દીકરાનો હાથ દાઝી ગયો. કેવી અશુભ સ્ત્રી છે તું. સમિતા, મમ્મી, આમાં શું થઈ ગયું? આમાં સમિતાનો શું વાંક? રાજવીરે તરત જ પોતાની માતાને રોકતા કહ્યું. આનો જ તો આખો વાંક છે. સુનીતાજી જનૂનીથી બોલી ઉઠ્યા. મને શરૂઆતથી જ ખબર હતી કે આ અશુભ છે. પહેલા પોતાના મા બાપને ખાઈ ગઈ, પછી લગ્નના દિવસે પોતાના સગપણને ખાઈ ગઈ. તેમની વાતો સમિતાના દિલમાં કાંટાની જેમ ખૂંચી રહી હતી. રાજવીરે કડક સ્વરે કહ્યું, મમ્મી, આવી વાતો ન કરો. આવી અમાનવીય વાતો બોલવી જ ખોટું છે. હું આ વાતોમાં માનતો નથી. અને રહી વાત સમિતાની, તો મારા માટે જો તે છે તો મારું સૌભાગ્ય છે. તે મારું જીવન છે, મારા જીવવાનું કારણ છે. તે મારા થનારા બાળકની માતા છે, જે આપણા કુળની પરંપરાને આગળ લઈ જશે. તે મારું આખું વિશ્વ છે. તે દરેક શબ્દ પર ભાર આપતો બોલ્યો. તેની વાતોમાં એવી સચ્ચાઈ હતી કે સુનીતાજીના રૂવાડા ઊભા થઈ ગયા. સમિતા ગર્ભવતી હતી, એટલે કે તેઓ દાદી બનવાના હતા, અને તેમને આનો જરાય અંદાજો ન હતો. આ બાજુ સમિતા રસોડામાંથી બહાર આવી ગઈ હતી, જ્યારે સુનીતાજી ત્યાં જ ઊભા રહી ગયા, હક્કી બક્કી થઈને. શુકર છે, મેં કંઈ ખોટું નથી કર્યું. સમિતા બચી ગઈ, અને મારો પૌત્ર પણ. તેમને લાગ્યું જાણે તેમના દિલ પરનું કઠોરપણું હટી ગયું હોય. ક્યારેક આંચકા જ કેટલાક લોકોની આંખો ખોલે છે. લગભગ થોડા મહિના પછી હોસ્પિટલના કોરિડોરમાં તે જ ત્રણેય હાજર હતા. થોડી જ વારમાં ડોક્ટરે દીકરાના જન્મના સમાચાર આપ્યા, અને એ પણ જણાવ્યું કે સમિતા સંપૂર્ણપણે ખતરામાંથી બહાર છે. રાજવીર તે જ પળે ખુશીથી રડી પડ્યો. તે જે ક્યારેક અમેરિકા પાછો જવાનો હતો, પણ સમિતા સાથે અચાનક થયેલા લગ્ન પછી તેનો હક અપનાવવાની જવાબદારી, અને પછી પિતા સતીશજીની અચાનક હૃદયની બીમારી, આ બધાએ તેના પગ રોકી દીધા. આખરે તેણે અમેરિકાને હંમેશા માટે અલવિદા કહી દીધું. હવે જ્યારે લગ્ન થઈ ગયા હતા, પત્ની અને બાળકને છોડીને જવાનું તેનું મન બિલકુલ ન માન્યું. તેણે પોતાના પિતાનો ધંધો સંભાળી લીધો. તે પોતાના દીકરાને ખોળામાં લઈને બસ તેને જ નિહાળતો રહ્યો, જાણે તેની આખી થાક, આખી મુશ્કેલીઓ તેની મુસ્કાનમાં ખોવાઈ ગઈ હોય.
સમિતા પણ તેને જોતી હતી. તેની આંખોમાં એક અકથિત ખુશી હતી, રાજવીરની અને પોતાના બાળકની માતા બનવાની ખુશી. તે હળવેકથી મુસ્કુરાઈ. રાજવીરે બાળકને ધીમેથી તેની બાજુમાં સુવડાવ્યો અને નીચું ઝૂકીને સમિતાના કપાળને પ્રેમથી સહેલાવ્યું. થેન્ક યુ સો મચ, તું મારી આખી દુનિયા છે, તેણે મુસ્કુરાતા કહ્યું. હવે બસ થોડા બાળકો અને થઈ જાય, પછી જીવનમાં પૂરું સુકૂન આવી જશે. રાજવીરની આ મજાક પર સમિતાએ આશ્ચર્યભરી નજરે તેને જોયું અને બીજી જ પળે રાજવીર ખડખડાટ હસી પડ્યો. જીવનને હંમેશા પ્રેમથી જીવો, તે બોલ્યો. નફરતમાં જીવીને ફક્ત બીજાનું જીવન બગડે છે. આમ રાજવીરના આવવાથી સમિતાનું જીવન સંવરી ગયું. મિત્રો, તમને રાજવીર અને સમિતાની આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. આ વાર્તામાં દર્શાવેલી ઘટનાઓનો કોઈ વ્યક્તિ વિશેષ સાથે કોઈ જોડાણ નથી. આ વાર્તા કોઈ પણ રીતે ઘરેલું હિંસા કે સ્ત્રીઓ સામે થતી હિંસાને દર્શાવતી નથી. અહીં બતાવેલી ઘટનાઓનો હેતુ ફક્ત મનોરંજન અને શિક્ષણ આપવાનો છે. અમે સંપૂર્ણ રીતે ઘરેલું હિંસા અને સ્ત્રીઓ સામે થતી હિંસાનો વિરોધ કરીએ છીએ. આવી વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.